સમાચારોમાં આગળ વધીએ આણંદમાં છેલ્લા 7 મહિનાથી ગુમ થયેલ વિદ્યાર્થી મળી આવ્યો છે। વિદ્યાનગરની પોલીસે ગુમ થયેલ વિદ્યાર્થીને શોધી કાઢી પરિવાર સાથે મેળાપ કરાવી સુંદર કાર્ય કર્યું છે। ત્યારે વિદ્યાનગર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। ગુમ થનાર મિત સાવલિયા રાજસ્થાનના કોટા ખાતે હોવાની માહિતી મળતા વિદ્યાનગર પોલીસની એક ટીમ કોટા ખાતે જઈ મિતને શોધી કાઢી લઈ આવી હતી અને તેના પરિવારને સાથે તેમનો મિલાપ કરાવ્યો હતો। केंद्र सरकार ने राज्य सरकार की पॉलिसी प्रमाणे जे आधारનું अपडेट કરવામાં આવે છે એના ભાગરૂપે જ આ મિતે પોતાનું આધાર છે અપડેટ કરેલું ઈ-કેવાયસી દ્વારા અને જેના આધાર પર આધાર કાર્ડ અપલોડ થતા અને અપગ્રેડ થતા એનું આધાર કાર્ડ જૂનાગઢના એડ્રેસ પર આવેલું હતું। એમાં જે મોબાઈલ નંબર મળી આવેલો હતો એ મોબાઈલ અમે ટ્રેસ કરેલો અને મોબાઈલની કોલ ડિટેલને આધારે વિદ્યાનગરની પોલીસ અને ટીમ તેના પિતાને લઈ અને રાજસ્થાનના કોટા ખાતે ગુરુકૃપા ધાબામાં વેટર તરીકે કામ કરતા મિતને છેલ્લા 7 મહિનાથી જે ત્યાં વેટર તરીકે કામ કરતા તેને શોધી લાવવામાં સફળતા મળેલ છે અને આજે 7 મહિના પછી 19 વર્ષના મિતને તેના પિતા સાથે મિલન કરાવેલ છે। થોડી મૂંઝવણને લીધે થોડું અંદરને અંદર ગભરામણને લીધે મેં અલગ ડિસિઝન લઈ લીધું ઇન્ડિપેન્ડન્ટ થવાનું। તો મેં બહાર કામ શોધવાનું નક્કી કર્યું। પછી મેં અંદર ગભરામણ થોડા ટેન્શન લીધે પરિવારને જણાવવાનું જરૂરી ના સમજ્યું તો મેં મારી ખુદના જ વિચારોને મેં બહાર જતો રહેલો। બહાર 7 મહિના કોટા કામ કર્યું। હું એક એવો સંદેશો આપું છું દરેક સ્ટુડન્ટે તેમના પરિવાર જોડે રિલેક્સથી વાત કરવી જોઈએ। તેમના ફેમિલી તેમના પિતાને કહું છું કે આપણું સંતાન ગમે ત્યાં કોલેજમાં કે બહાર ભણતું હોય તો સતત એના સંપર્કમાં રહેવું જોઈએ અથવા એને ન ભણવાનું ફાવતું હોય તો એ પ્રમાણે એને આપણે સમજાવી અને જો ભણીએ કેમ હોય તો ભલે, ના ભણે તો એને કોઈ પણ જે એને રસ હોય